ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું એક્ટિવિટી 8 પેજ નંબર 8 યુનિટ 1. હવે એક્ટિવિટી 8 છે ને એક ગેમ છે જે આપણે ક્લાસરૂમમાં રમવાની છે, પણ અત્યારે તો આપણે ક્લાસરૂમમાં છીએ નહીં, તો અહીંયા મારા એક મેડમ છે, તૃપ્તિ મેડમ, એની હેલ્પ દ્વારા આપણે આ ગેમ રમીએ. અને એનું મુખ્ય શું શીખવાનું છે તમારે એમાં? યસ નો ટાઈપના ક્વેશ્ચન, એ પણ પાછા ભૂતકાળમાં. તો આપણે અહીંયા ઇન્વાઇટ કરીએ તૃપ્તિ મેડમને. અહીંયા એક્શન કરે છે, એ એક્શન ને જોઈને હું તમને એક પ્રશ્ન પૂછીશ, એના આધારે આપણે હકાર અથવા નકારમાં એના જવાબ આપવાના છે. હવે એક્શન કઈ રીતે તમે જોઈ ને. હવે મેં એને ક્લાસરૂમની બહાર મોકલી દીધા છે. હવે હું એનો પ્રશ્ન પૂછું છું. હવે ઈ એક્શન ના આધારે ક્વેશ્ચન, ડીડ સી જમ્પ? ક્વેશ્ચન કેવો મેં પૂછ્યો? ડીડ શી જમ્પ? તો હવે એક્શન તો તમે જોઈ હતી, મેડમે જમ્પ કર્યું હતું? નો. એટલે આપણે આનો આન્સર કેમ આપવાનો રહેશે? નો શી ડીડન્ટ. સમજ્યા? કારણ કે એને જમ્પ નતો કર્યો, એને શું કર્યું હતું? ક્લેપ કર્યું હતું. તો મેં ક્વેશ્ચન કેવો પૂછ્યો? ડીડ શી જમ્પ? આન્સર આપણે નકારમાં હતો કારણ કે એક્શન જુદી છે, તો આન્સર શું આવે? નો શી ડીડન્ટ. હવે આપણે એને બીજી એક્શન કરવા માટે બોલાવીએ. હવે બીજો ક્વેશ્ચન એને એક્શન પરથી પૂછું છું. ડીડ શી ટેપ હર નીઝ? ડીડ શી ટેપ હર નીઝ? ડીડ શી ટેપ હર નીઝ? એના એક્શન કહે છે તો શું કહેવાય આને? ટેપ હર નીઝ. તો જવાબમાં શું આવે? યસ શી ડીડ. આ જવાબ છે શું છે? હકાર. અને આ જવાબ છે નકાર. આપણી એક્ટિવિટી 9 છે ઈ આવા જ યસ નો ટાઈપના ક્વેશ્ચન ઉપર આધારિત છે. તો આ ગેમ છે એ તમે ઘરે પણ તમારા નાના ભાઈ બહેન સાથે અથવા તમારી આજુબાજુ રહેતા વિદ્યાર્થીઓ સાથે રમી શકો છો. એના એક્ઝામ્પલ છે જે તમારે યુઝ કરવાનું છે. ડીડ વાળું વાક્ય ઈ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. હવે તમે અહીંયા જમ્પ છે, ફ્લાય છે, ક્લેપ છે, એવા અલગ અલગ એક્શન વર્ડ્સ નો યુઝ કરી શકો છો. અને પછી તમારે જો જવાબ હકારમાં હોય તો હકાર આપવાનો અને નકારમાં હોય તો નકાર. એક્ટિવિટી 9. નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. ડેટ છે 26 જાન્યુઆરી 2012 થર્સડે, 26 જાન્યુઆરી 2012 ગુરુવાર. હવે ડોક્ટર સ્મિતાએ તે દિવસે શું શું કર્યું હતું તેની વિગત અહીંયા આપેલી છે અને મનોજભાઈએ શું શું કર્યું હતું તેની વિગત આપી છે. આપણે એક પછી એક જોઈએ. પહેલા ડોક્ટર સ્મિતાની જોઈએ. હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. આપણે ધ્વજવંદન કરીએ છીએ ને એ. ડિલિવર્ડ અ લેક્ચર. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. સ્પેન્ટ એન hour with differently abled children. હવે મનોજભાઈ. Hoisted flag at the primary school. Distributed sweets. Inaugurated dairy. Talked with the head teacher about the school progress. એની એક દિવસની માહિતી છે, એને કરેલા કાર્યો છે. કયા દિવસે? તો કે 26મી જાન્યુઆરી. હવે સામેના પેજ ઉપર એટલે કે પેજ નંબર 9 પર Now read the following sentences carefully and fill in the blanks. હવે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને ખાલી જગ્યા પૂરવાની છે. આપણે એનું પહેલું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા સેન્ટેન્સ લખેલું છે, ડોક્ટર સ્મિતા hoisted the flag at the high school. હવે આપણે એક્ટિવિટી 8 માં જોયું ને ડીડ વડે પ્રશ્ન બનાવવાનું. તો હવે આ જ વાક્ય પર આપણે કેવી રીતે પ્રશ્ન બનાવી શકીએ? ડીડ ડોક્ટર સ્મિતા. હવે અહીંયા હોઇસ્ટેડ છે. હવે આપણે જ્યારે ડીડ મૂકીએ છીએ વાક્યમાં પ્રશ્ન બનાવવા માટે, ડીડ શું છે? સહાયકારક ક્રિયાપદ, ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ્સ. તો ડીડ જ્યારે મૂકીએ છીએ વાક્યમાં ત્યારે ભૂતકાળનું રૂપ આપેલું હોય છે, એનું શું થઈ જાય છે? મૂળ ક્રિયાપદ.
તો ડીડ આવ્યું આપણા પ્રશ્નમાં એટલે આપણે હોઇસ્ટેડ નું શું કરી નાખવાનું ભૂતકાળના રૂપનું શું કરી નાખવાનું મૂળ રૂપ ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ the flag at the high school આ શું બની ગયો ડીડ થી પ્રશ્ન હવે આ માહિતીના આધારે આપણને ખબર પડે કે she hoisted the flag at high school એટલે જવાબ શેમાં આવશે હકારમાં તો શું લખવાનું અહીંયા yes she કારણ કે ડોક્ટર સ્મિતા છે ઈ લેડીઝ છે છોકરી છે એના માટે આપણે શું વાપરીએ છીએ she yes she did સમજાણું did વડે પ્રશ્ન બનાવતી વખતે જ્યારે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે did આવે છે એટલે ભૂતકાળનું રૂપ આપેલું હોય તેનું હંમેશા આપણે શું મૂકવું પડે છે મૂળ ક્રિયાપદ હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ હવે આમાં તમને ખાલી જગ્યા આપી છે અને ખાલી જગ્યાની આગળ વાક્ય છે ત્યાં ખાલી જગ્યા મૂકી છે અને પાછળ શું લખ્યું છે ડોક્ટર સ્મિતા અહીંયા શું જોઈએ ચલો ડિસ્ટ્રીબ્યુટ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ અને જવાબ શેમાં આપેલો છે નકારમાં No, she didn't. ચલો ફરી વાર વાક્ય જોઈએ મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ તો આપણે આ માહિતી જોઈએ છીએ તેમાં લખેલું છે ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ હવે આપણને અહીંયા ખાલી જગ્યા આપી છે અને પાછળ શું આપ્યું છે ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ હવે આપણે અહીંયા ખાલી જગ્યામાં શું મૂકવાનું છે ડીડ હવે ડીડ અહીંયા આવ્યું એટલે ડિસ્ટ્રીબ્યુટેડ નું શું થઈ ગયું ડિસ્ટ્રીબ્યુટ અને માહિતી શું છે આપણને અહીંયા મનોજભાઈ ની જગ્યાએ કોનું નામ આપેલું છે ડોક્ટર સ્મિતા તો આ માહિતી છે આ ટેબલના આધારે ખોટી છે એટલે અહીંયા શું આપ્યું છે નો સી ડીડન્ટ એટલે નકારમાં જવાબ આવ્યો જો એ ડોક્ટર સ્મિતાની જગ્યાએ મનોજભાઈ નું નામ હોત તો એ શું જવાબ આવત યસ હી ડીડ સમજ્યા હવે આપણે સાતમું વાક્ય સીધું સાતમું વાક્ય જોઈએ છીએ વચ્ચેના જે રાખ્યા છે બાકી એ તમારે હોમવર્કમાં પૂરા કરવાના છે સાતમું વાક્ય જુઓ આવું વાક્ય આવ્યું છે ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર હવે આપણે એને ડીડ વડે પહેલા પ્રશ્ન બનાવીએ તમને ત્યાં બ્લેન્ક જ આપેલી છે ખાલી અને નીચે જવાબ આપ્યો છે યસ શી ડીડ આપણને જવાબ આપી દીધો છે એટલે આપણે વાક્ય છે ઈ સાચું બનાવવું પડશે એટલે આપણે ડોક્ટર સ્મિતા જ વાપરવું પડશે જો એ નકાર આપ્યો હોત નો તો આપણે ડોક્ટર સ્મિતાની જગ્યાએ મનોજભાઈ વાપરવું પડે હવે ડીડ થી બનાવીએ છીએ ડીડ પછી હંમેશા શું આવે કરતા ડીડ ડોક્ટર સ્મિતા ડીડ આવ્યું એટલે ડિલિવર્ડ નું શું થઈ જશે ડિલિવર Did Dr. Smita delivered a lecture? પ્રશ્નાર્થ ચિહ્ન જવાબમાં શું છે યસ she did આ ટેબલ જોશો તો તમને ખ્યાલ આવશે delivered a lecture એટલે આ એક્સરસાઇઝ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે જો did આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ ભૂતકાળનું રૂપ કાઢી નાખવાનું છે એટલે did સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે બાકીના વચ્ચેના જે વાક્યો છે તમારે હોમવર્કમાં કરવાના છે હવે આપણે જોઈએ એક્ટિવિટી 10 એક્ટિવિટી 10 હું તમને સમજાવું છું તમારે કઈ રીતે કરવાની છે ચલો હવે આપણે ઇન્સ્ટ્રક્શન વાંચીશું એક્ટિવિટી 10 ની અહીં મનીષની બે નોંધ ભેગી થઈ ગઈ છે જેમાં તેને ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે તો બંનેની નોંધ અલગ પાડવાની છે આ એક્ટિવિટી તમે આ ટાઈપની એક્ટિવિટી ધોરણ 6 માં પણ તમે કરી ગયા છો કે જેમાં નાઉ અને યસ્ટરડે ના વાક્ય આપેલા હતા તમે અલગ પાડેલા હવે આમાં શું છે ભૂતકાળ છે અને ભવિષ્યકાળ
ભૂતકાળ એટલે કે યસ્ટરડે. આપણે ખ્યાલ છે કે ભૂતકાળનું વાક્ય હોય તો એમાં યસ્ટરડે સમયદર્શક શબ્દ છે અને એમાં શું આવે છે? ભૂતકાળનું રૂપ. હવે અહીંયા બીજું શું જોવાનું છે? ટુમોરો એટલે કે આવતીકાલ. યસ્ટરડે એટલે શું થાય? ગઈકાલ. અને ટુમોરો એટલે આવતીકાલ. આવતીકાલ શું સૂચવે છે? ભવિષ્યકાળ. અને આ શું સૂચવે છે? ભૂતકાળ. તો ભૂતકાળ માટે ભૂતકાળનું રૂપ વપરાય છે, જ્યારે ભવિષ્યકાળ માટે શું વપરાય છે? will. ભવિષ્યકાળનું વાક્ય છે એ તમને શેના આધારે ખ્યાલ આવશે? will. તો આખો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે. જે વાક્યમાં ભૂતકાળનું હોય એ તમારે અહીંયા લખવાનું છે અને જે વાક્ય ભવિષ્યકાળનું હોય એટલે કે will વાળું વાક્ય હોય એ તમારે અહીંયા લખવાનું છે. આપણે 3 થી 4 લાઈન જોઈએ. On Sunday I will wake up at 8 am. On Sunday પહેલું જ વાક્ય છે, તમને ઉદાહરણ માટે આપેલું છે. I will wake up at 8 am. હવે બીજું જોઈએ. I will prepare my breakfast. I સાથે શું આવ્યું છે? will. તો બીજું વાક્ય પણ અહીંયા જ આવશે. I will prepare my breakfast. આપણે આમાં શા માટે લખ્યું? કારણ કે આમાં will આપેલું છે અને એ ટુમોરો એટલે કે આવતીકાલ ભવિષ્યનું વાક્ય છે. હવે બીજું વાક્ય જોઈએ. I woke up at 6 am. Woke છે એ wake નું ભૂતકાળનું રૂપ છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે એટલે આપણે yesterday કહીએ. હવે પછીનું વાક્ય જોઈએ. I will meet my best friends. I will છે meet my best friends. તો શેમાં આવશે? આવતીકાલમાં. પછી જોઈએ. I left my house at 9 am. I left my house at 9 am. હવે અહીંયા કયું વાક્ય છે? ભૂતકાળનું રૂપ છે. લેફ્ટ એટલે ભૂતકાળનું વાક્ય છે એટલે આપણે શેમાં લખ્યું છે? યસ્ટરડે માં. લેફ્ટ છે ઈ લીવ નું ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા તમને એક્ટિવિટી કરવા માટે તમને ક્રિયાપદ પણ ખબર હોવા જોઈએ અને ભૂતકાળનું રૂપ પણ ખબર હોવું જોઈએ. અને સૌથી ઈઝી રસ્તો છે કે પહેલા પેરેગ્રાફમાંથી will વાળા વાક્ય ભવિષ્યકાળના લખી નાખો. પાછળના જે વિધ આઈડિયાના છે ભૂતકાળના. પણ પછી વાક્ય લખાઈ જાય એટલે બધા ભૂતકાળના રૂપ છે એના મૂળ ક્રિયાપદ શોધી લેજો એટલે તમને આવડી જાય. હવે એક્ટિવિટી બાકી છે એ આખી તમારે ઘરે તમારી જાતે કરવાની છે. હવે એક્ટિવિટી 11 એની હું તમને ખાલી અહીં માહિતી આપું છું તમારે કઈ રીતે કરવાની છે. એક પેરેગ્રાફ આપ્યો છે વાંચવાનો છે અને બિફોર ધ મંકીઝ એન્ટ્રી આ એક રૂમનું ચિત્ર છે કે જેમાં મંકી આવ્યો નથી. એ પહેલાનું ચિત્ર છે. સોફા એની જગ્યાએ છે, ચિત્ર એની જગ્યાએ છે, લેમ્પ, બુક્સ, ચેર, પોટ, ફેન બધું જ એની જગ્યાએ છે. આ પેરેગ્રાફ વાંચશો એટલે તમને સમજાશે. હવે પાછળ શું એક્ટિવિટી આપી છે? એક પેરેગ્રાફ પાછો આવ્યો છે અને શું લખ્યું છે? આફ્ટર ધ મંકીઝ વિઝિટ. આ પેરેગ્રાફ એવું શું દર્શાવે છે કે વાંદરો આવ્યો રૂમમાં, પછી એને જે કઈ કામ કર્યું રૂમમાં અસ્તવ્યસ્ત બધું કરી નાખ્યું, બુક્સ પાડી નાખી, ચેર્સ છે ઊંધી જતી કરી નાખી, પછી અહીંયા ડ્રોઈંગ છે, પિક્ચર છે આપેલું છે એ બીજી જગ્યાએ મૂકી દીધું છે, પછી પંખો છે એ પણ અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે એટલે કે રૂમ આખો અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે. એની માહિતી તમને અહીંયા આપેલી છે. એના આધારે તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે. અને એક્ટિવિટી 12 માં ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન તમે બનાવવા ઈચ્છતા હશો તો તેનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે. કોઈ તમે આમાં બાઇસિકલ આવ્યું છે તો તમે ફ્લાઇંગ કાર બનાવો, ફ્લાઇંગ બાઇક બનાવો, એનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. અને એના વિવિધ ભાગ છે, બ્રેક્સ છે, પેડલ છે, ગિયર હોય, સાયકલ બાઇક હોય તો એના ભાગો છે તમારે અંગ્રેજીમાં દર્શાવવાના છે. તો આપણે આ પીરિયડમાં અહીં સ્ટાન્ડર્ડ 7 યુનિટ 1 અહીં પૂરું કરીએ છીએ.